ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત આજે પણ કેટલી જગ્યાએ કડવી છે। આઝાદીના દાયકાઓ બાદ પણ પ્રાથમિક સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ તુરખેડા ગામ પાકા રસ્તાથી વંચિત જ છે। બીમાર વ્યક્તિને કે પછી સગર્ભા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવું જીવનનું જોખમ બની ગયું છે। સ્ટોરી રિપોર્ટ બાય મોહસિન સુરતી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામથી બોલું છું, રાકેશ બામણીયા। હવે અમારા તુરખેડા ગામની અંદર 1.5 વર્ષ અગાઉ જે મહિલા રસ્તો ન હોવાના કારણે મહિલા જે પ્રસૂતિ દરમિયાન જે રસ્તો નહોતો એના લીધે જો ઝોલીમાં લઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા। એવી જ રીતે તે સમયે અમારે તાત્કાલિક ધોરણે એ સુઓ મોટો કેસ થયો અને રાજ્ય સરકારે નોંધ લઈને અમારે 18.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવણી કરી 9 કિલોમીટર જો રસ્તો ફાળવણી કરી આજ દિન 1.5 વર્ષ થઈ ગયો। આજ દિન સુધી ખાલી 2200 મીટર રસ્તો એક ફળિયાને જોડતો રસ્તો થયો છે, બીજા 3 ટુકડા બાકી છે અને ફોરેસ્ટ વિભાગે પરવાનગી નથી આવી એવું આ રીતનું અમને જાણવા મળ્યું છે। અમારી આ સમસ્યાને ઉજાગર કરીને અમારા ગામની અંદર આ રસ્તાની તાત્કાલિક મંજૂરી મળે, કેમ કે હવે પણ અમારી એવી પરિસ્થિતિ છે તો આવનારા સમયમાં પણ અમારી બેન દીકરીઓ કોઈ મરે ના અને એનો જવાબદારી કોણ લેશે, કેમ કે ડિલિવરી હમણાં કોઈ 108 નથી આવતી, કાચા રસ્તા છે, અહીંયા કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, આરોગ્યની સુવિધા, પાણી આ નર્મદા નદી અમારા ઘરાંગણે છે તેમ છતાં પીવાનું પાણી નથી મળતું। અમે કોતડામાં ખાલી વેરી ખોદીને પાણી પીએ છીએ। કોઈ નાના બાળકોને ભણાવવા તો અહીં સ્કૂલ નથી, આંગણવાડી નથી, એવી બધી પ્રાથમિક જરૂરિયાત મેન વસ્તુ તુરખેડામાં ઉપલબ્ધ નથી। મેન વસ્તુ આ રસ્તો બની જાય તો અમારે કોઈ બી વસ્તુ ઉપલબ્ધ થઈ શકે એવું છે, તો તાત્કાલિક ધોરણે આ રસ્તો ઉપલબ્ધ થાય એવી માંગણી કરીએ છીએ। આવી ઘટના તો હવે બહુ કેસ થઈ ગયા સાહેબ, હવે 4-5 કેસ તો તે પછી બેન મરી ગયા તે પછી 1.5 વર્ષ પછીના 2-4-5 કેસ થઈ ગયા છે। એક બેન બી મરી ગયા, બાળક મરી ગયું, પોતે બેન મરી ગયા, એવી તો હવે કેટલી રાહ જોવો છો સરકાર? એટલે આને તાત્કાલિક નોંધ લઈ અને રસ્તાની મંજૂરી આપે એવી માંગણી કરીએ છીએ। નહીં ભણાવે તો અમે કલેક્ટર કચેરીએ છોટાઉદેપુર જઈને ઘેરાવો કરીશું ને આવનારી ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું। 1.5 વર્ષ થઈ ગયો અમારે ડિલિવરી કીધી એટલે 2 કિલોમીટર લાવતા હતા, ઓફ થઈ ગયા એટલે પત્ની ઓફ થઈ ગયા હતા। પછી જ્યારે રસ્તો સરકારે નોંધ લીધી હતી, હાઈકોર્ટે નોંધ લીધી, 18 કરોડ ને 50 લાખનો રસ્તો મંજૂર થયો હતો। રસ્તો તો હજુ બન્યો નહીં, કાચો જ રસ્તો છે। મારે રસ્તો હોય તો સારું થાય, એમ રસ્તો હોય ડામર રસ્તો થઈ જાય એટલે પછી આરોગ્ય બની શકે, શાળા બની શકે, કોઈ 2-3 કિસ્સા બની ગયા। એક તો બાળકો મરી ગયો અને એની પત્નીઓ મરી ગઈ। અમારી માંગણી છે રસ્તો બને તો સારું। કિશન બેલ પાનકિયાભાઈ, તુરખેડા। આપણે પશુતાની પીડા પડતો બચારીને 108 આવી નથી એટલે ઓફ થઈ ગઈ, મટી ગઈ। ત્યાં આમ હડલા પુગાડતે ઓફ થઈ ગઈ, 108 ના કારણે ઓફ થઈ ગઈ। રસ્તો નથી ને એટલે અમારે રોડ બનવા જ માંગણી, બીજું રોડ નથી તો અમારે બાઈક આખી બધી સોલાઈ ગયેલી છે, બધા બહુ એ થઈ ગયા બાઈક પર જવાનું આવવાનું। અમે કવાંટે લીજીએ તો કઈ બીમાર પડે તો કવાંટ में લીજીએ, સોમણી કરીને લીજીએ સાહેબ। શિક્ષણ માટે તો વેગળે મૂકવા જઈએ, મોગરા છે તથા વગુમાં છે, છોકરાના એ નિહાર નથી એટલે વગુમાં મૂકવા જઈએ। જે બાકી રસ્તાની વાત કરો છો, ખાસ કરીને તુરખેડાની બાજુનો એક રસ્તો છે બસ્કરી ફળિયા અને ગીરમટી આંબા ફળિયાને જોડતો રસ્તો, એ 6.8 કિલોમીટર લાંબો છે અને 13 કરોડ એની રકમ છે। જે રસ્તો બીજા અન્ય રસ્તાઓ જે ખરા, જે તુરખેડાની આજુબાજુના રસ્તાઓ ખરા, એમની સાથે ફોરેસ્ટની જે મંજૂરી ખરી, તે જંગલ જમીન સામે બિન જંગલ જમીનની જે જંત્રીની ફાળવણી, જંત્રીની મંજૂરી લેવાની હોય, એ જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે, જેની મંજૂરી મળ્યાથી અત્રેથી પૈસા ભર્યાથી તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે, એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું। હું અત્યારે વારંવાર 2 વાર હું ફોલોઅપ લેવા ગયો હતો, મહેસૂલ વિભાગમાં પણ ગયો છું। કહે છે કે જલ્દી ઝડપથી મંજૂરી મળી જાય તો ઝડપથી કામ ચાલુ થઈ જાય। હા, લોકોને મુશ્કેલી પડે એ બાબત અમને ખેદ છે, પરંતુ જે જંગલ જમીન જે ખરી એમાં અમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી, અમારી પણ થોડી મર્યાદા એવું હોય છે। મંજૂરી વગર જો અમે કામ કરીએ તો અમે અમારા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એની અગેન્સ્ટમાં કામ કરીએ એવું સાબિત થાય છે, એટલે જેથી કરીને બિન જંગલ જમીનમાં એકવાર કન્વર્ઝન થાય તો જ અમે કામ કરી શકીએ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ
ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.